જેતપરના ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે અને જે રીતે 10 દિવસથી આ ઉપવાસ છાવણી આંદોલન ચાલી રહ્યું છે તેમાં સૌરાષ્ટ્રભરના જેટલા પણ ગામડાઓ છે, આજુબાજુના જેતપરના ગામડાઓ છે, ત્યાંથી હવે જેતપરના ખેડૂતોને સમર્થન છે તે મળી રહ્યું છે. અનેક ખેડૂતો આ જેતપર છાવણીની સમર્થનમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આ છાવણીના સમર્થનમાં આવી રહ્યા છે. મારી પાછળના હું તમને દ્રશ્યો બતાવીશ. સુરેન્દ્રનગરનું જે કોંઢ ગામ છે ત્યાંના ખેડૂતો અત્યારે જે જેતપરની છાવણી છે તેના સમર્થનમાં આવ્યા હતા. જેતપરના જે ખેડૂતો છે તેમને ટેકો આપવા માટે પહોંચ્યા છે. કહેવાય છે જગતનો તાત, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સરકાર સામે લડવા લાચાર થયો છે, મેદાને ઉતર્યો છે. ત્યારે કોંઢ ગામના જે ખેડૂતો આવ્યા છે તેનું શું માનવું છે, તે શું કહી રહ્યા છે, તેમની સાથે જ વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? ઝાલા ગિરિરાજસિંહ. શું કહેશો, જેતપરની અંદર આજે 10 દિવસથી ઉપવાસનું જે આંદોલન ચાલી રહ્યું છે, શું કેવું તમારું? આંધળી સરકાર હે, બેરી હે, સાંભળતી નથી કોઈનું. આ 10 થી ઉપવાસમાં હે તો હજી સરકારને ઘેર નથી પડતાનું શું નિર્ણય લેવો એમ. આનો આગળ કઈ કાર્યવાહી કરવી પડે ને ખેડૂતને. કોંઢમાં પણ વીજ લાઈન મુદ્દે વિરોધ છે. ચાલુ જ છે વિરોધ. ત્યાં કામ ચાલુ છે કે બંધ? કામ બંધ કરાયું છે. કામ ચાલુ હતું પણ બંધ કરાયું. જેતપરમાં ગામવાસીઓની જે રીતે એકતા છે, એ જ રીતે એકતા છે અમારે કોઈનમાં. એ જ રીતે એકતા છે હરેક સમાજની એમ એકતા. કોઈનમાં બધા સમાજ છે. આ જગતનો તાત કહેવામાં આવે છે ખેડૂતને. ઘણીવાર એવા ભાષણો થતા હોય કે અન્નદાતા જગતનો તાત, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ અન્નદાતાને, આ જગતના તાતને જે ઘર ઘર સુધી અન્ન પુગાડે છે એને હવે ક્યાંક ને ક્યાંક લાચાર બનવું પડ્યું છે લડવા માટે. તાજ ઈવડી કે અમે નથી માનતા તાજ જેવું, અમને નથી લાગતું. તાજ આ રીતે ન હોય ને ભાઈ. તાજ કોને કહેવાય? જગતનો તાજ કોને કહેવાય? એ તાજ ઘોડે એમનું વર્તમાન નથી. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છો. ભાઈ, તમે એક યુવાન છો. ખેડૂત આજે જેતપરની અંદર 10 દિવસથી આંદોલન કરી રહ્યો છે. આમ તો ખેડૂત ઘણા મુદ્દા ઉઠાવીને સરકાર સામે આંદોલન કરતો હોય છે, શાસન પક્ષ સામે લડતો હોય છે, કારણ કે ખેડૂત ક્યાંક ને ક્યાંક પીછાતો જોવા મળી રહ્યો. તમે એક યુવાન છો, કઈ રીતે જોવો છો, શું કહેવા માંગો છો? મારું ગામ કોંઢ, નામ મારું પરમાર જયેશ. મારા કોંઢ ગામમાં 29 પોલ આવે. 29 પોલ આવે છે. 765 કેવી લાઈન છે. એ સિવાયની બીજી 8 લાઈન અત્યારે સર્વે ચાલુ છે. કોઈ ખેડૂતને જાણ નથી કરી. અને મારા જે કોંઢમાં હરેક સમાજના દરબાર છે, રાજપૂત છે, દલવાડી છે, ઠાકોર સમાજ છે, બધાની જમીનમાં લાઈન નીકળે છે. બરાબર છે. પણ કોઈ સરકાર કે કોઈ ગામના કોઈ જોડે નથી અત્યારે. અને કોઈ ગામને ખેડૂને સાંભળવા વાળું કોઈ નથી. જાણે પોતાના બાપની જમીન હોય એવી રીતે વાડીમાં કરી જવાનું અને મજા આવે એવી રીતે અંદર જેસીબી છે, હિટાજી છે, આ બધું અંદર નાખવાનું. અંદર મગફળીનું વાવેતર હોય છતાં એ જોવાનું નહીં. અને મજા આવે એ ટાઈમે એ લોકો આવે અને કામ કરે છે. અને જો ખેડૂત ભેગા થાય, કામ બંધ કરવાનું કહે અને વળતર માંગે તો પોલીસ પ્રોટેક્શન મૂકે છે. આમે હોય કેટલા 200 ખેડૂત હોય, સામે 800નો કાફલો મૂકે તો ખેડૂત ક્યાં જાય? અને ખેડૂત સાહેબ, ખેડૂત જ્યારે આ એક કણમાંથી જ્યારે મણ પેદા કરીને આપશે ને ત્યારે એ લોકોના પેટ ભરાય. બરાબર. અને જો અમે ખેડૂત બંધ કરી દઈએ ને એટલે સરકાર નહીં, આખું ગુજરાત ભૂખે મરે. બરાબર. એ 100%ની બધાને દેખીતી વસ્તુ છે. એટલે અત્યારે આ ખેડૂતને દબાવવાની વસ્તુ છે. એટલે અમે ખેડૂત મિત્રો, આખા ગુજરાતના ખેડૂત બે હાથ જોડીને એટલું જ કહી છે, પૂરતું વળતર આપો. રાષ્ટ્રહિતનું કામ હોય તો અમે કોઈ ના નથી પાડતા ખેડૂત કે ભાઈ થાંભલો નાખવા ન આવતા એવું નથી કહેતા, કે તાર નાખવા ન આવતા એવું કોઈ ના નથી પાડતું. પણ તમારે બધું એમનામ કરી જવું હોય. 5 વીઘા 10 વીઘા જે જમીન હોય એ 2 ટાવર ઊભા કરે, 1 ટાવર ઊભો કરે એટલે એ ખાતેદારમાંથી નામ નીકળી જાય એનું. બરાબર. એ સરકારને સાંભળવું નથી, બસ એક અદાણીનું સાંભળવું હોય. અને અદાણીના સાહેબો અત્યારે, સાહેબ આ લાઈવમાં બોલું છું, અદાણીના સાહેબો મેં ખુદ સાંભળેલું છે કે કલેક્ટરનો હુકમ નથી માનવાનો એમ. જો બિહારના અને યુપીના સાહેબો આવીને જો આપણા ગુજરાતમાં આવી રીતે બોલી જાય અને આપણે બેહી રહેવાનું. આપણી સરકાર નથી સાંભળતી ભાઈ, નથી જોતી. આ જોવે જ છે ને, પણ ખોળે બેહી ગઈ છે. એટલે અત્યારે એ સાંભળશે નહીં અને દેખાય નહીં. બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત. કાકા, તમે ક્યાંથી આવ્યા? મારું ગામ આ જેતપરની બાજુમાં સુલતાનપુર ગામ છે મારું. અને મારું નામ રતિલાલ છે. હું ખેડૂત છું એમ. અને અવારનવાર જો કે આ આંદોલન થયું તે અમે તો રોજ હાજરી હોય જ છે.
પણ ખરેખર હવે સરકારને જાગવું જોઈએ. સરકાર આ ખેડૂતને લઈને તો અહીંયા બેઠી છે. 95ની સાલથી એમને એમ સતત ભાજપમાં જોડાયેલા છે અને તન મન ધનથી ભાજપને મત દીધા છે. પણ હવે કદાચ ભાજપ આમાં મોરચો માંડવો પડે તો ખેડૂત તરીકે માંડવા તૈયાર છે. જો આ વળતર ન ચૂકવે તો આ તો એવું થઈ ગયું, દાનાશાહી વાળી વસ્તુ થઈ એમ કે જઈએ જા મરજી પડે તે લઈ લેવાનું એમ. ખેડૂત કણમાંથી મણ પેદા કરતો હોય ને તો એની તાકાત બીજી એ હોય. શું છે અદાણી વિસાયત અદાણીની? શું છે વિસાયત અદાણીની કે ખેડૂતને જીતશે? સુરતન ખેડૂતનું ભાડીને ભાગશે. ચૂડીઓ નથી પહેરી કે અદાણી જીતશે. જે ચોક્કસથી ખેડૂતોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. એ સ્વાભાવિક છે કે જ્યારે આટલા સમયથી કોઈ જમીનને ખેડી રહ્યા છે, પોતાની માં ગણી રહ્યા છે, એ જમીનની અંદર હવે વગર મરજીએ કોઈ આવી અને જો તાનાશાહી કરે તો વિરોધ અને આક્રોશ છે એ પસ દેખાવો એ જરૂરી છે. હવે બીજા પણ ખેડૂતો આપણી સાથે છે. તમારું શું નામ છે, ક્યાંથી આવ્યા? મારું ગામ કોણ છે? મારું નામ જયપાલસિંહ ચૌહાણ છે ને ઘણા ટાઈમથી અમે આ આક્રોશ જોઈએ છીએ અને અમારા ગામમાં પણ લાઈન નીકળે છે. હવે અદાણીને કહેવા માટે તો કોઈ શબ્દ નથી અને સરકારને કહેવા માટે પણ કોઈ શબ્દ નથી અત્યારે, બરોબર. હવે કહેવા જઈએ તો જીતુ વાઘાણી કૃષિ મંત્રીની બધા નાના લોલીપોપો આપે છે અત્યારે. જોકે એમનો આકા આજે આવ્યો છે ગુજરાતમાં, જે આજે કંઈક નિર્ણય લેવાનો હશે એટલે જ આવ્યો હોય, કારણ કે એને અહીંયા સુધી એનો રેલો આ બધો પહોંચ્યો હોય. આ ગુજરાતનો રેલો ઠેઠ એને આકા સુધી પહોંચ્યો હોય. આ અમિત શાહ જે આવ્યો છે ને આજે અહીંયા રેલો પહોંચ્યો છેક દિલ્હી સુધી પહોંચ્યો. આ બાજુથી આપણે ઉપાડ્યું છે ને ઓલી બાજુથી હરિયાણા પંજાબ વાળાએ ઉપાડ્યું છે. આ બધું ભેગું થશે ને તો આ ઓલા નથી કહેતા કે દહીં દૂધ ને બધું ભેગું થાય પછી છાશ થાય, એટલે આ એવું છાશ જેવું ન થાય ને એના માટે આકાને મોકલો છે આજે. એટલે આજે કંઈક મિટિંગોના અંતે ધમદોર ચાલુ થઈ ગયા છે અત્યારે, એવા ન્યૂઝ મળે છે. પણ એ લોકોને હવે શું કે લોલીપોપની કંઈક કોઈક એવું લોલીપોપનું કંઈક ગોઠવશે કે ભાઈ આવડો કેવો લોલીપોપ આપી દો હા સર ભાઈ ખેડૂતને, એટલે ખેડૂત શાંત થઈ જશે. પણ તમારા બાપ આ રહ્યા ની શાંત થવા વાળા નથી. જેતપરમાં ખેડૂતોની એકતા ક્યાંક જોવા મળી રહી છે, એટલે જ આ આંદોલન છે તે લાંબુ ટેક્યું. બીજી વાત એ પણ છે કે અહીંયા રાજકારણને નો એન્ટ્રી આપવામાં આવી છે. તમને મેં ગાંધીનગર રેલીમાં પણ જોયા છે. ગાંધીનગર જે રેલી જવાની હતી અધવચ્ચે અટકી છે ઓગણજ ગામની અંદર, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ પૈસું અંદર પ્રવેશ્યું હોય તેવું લાગી રહ્યું છે. તમે શું માનો છો, ખેડૂતના આંદોલનમાં રાજકારણ આવે છે તો એનો ભોગ ખેડૂત બને છે કે શું છે? નહીં, રાજકારણ એવું છે કે હવે જે વસ્તુ, જો હું એક ખેડૂત છું અને સત્ય બોલીશ, જે બોલીશ. હવે પાલભાઈ જે વસ્તુ કરવા માંગતા હતા ને મંજૂરી એમને નહોતી મળી, એટલે અહીંયા સુધીને જ લઈ જવાના હતા. બાકી ખેડૂતને એટલી નહોતી ખબર પડતી કે આ કોરિડોર એટલે શું કહેવાય. કોરિડોર એટલે શું કહેવાય એ કોઈ નથી ખબર. આજે અમારા ગામની અંદર બંધ કરાવવા આવ્યા હતા પાલભાઈ, ત્યારે અમને કોરિડોર એટલે શું કહેવાય એ નહોતી ખબર. પણ એ લોકોએ અમને જ્ઞાન આપ્યું ત્યારે અમે એ બધું બંધ કરાવવાની અમારા કેપેસિટી આવી, અમારો જુસ્સો આવ્યો કે એ લોકો આવ્યા ત્યારે અમને જુસ્સો મળ્યો હોય, બરોબર. તો એ લોકો ગલત નથી, એમને તો અમને જ્ઞાન આપ્યું છે. ખેડૂતને જગાડવા વાળા એ લોકો છે, જે જગાડવા વાળા છે એને કોઈ દિવસ ભૂલવામાં નહીં આવે. એ લોકો જગાડવા છેક ગામડે બધે આવ્યા છે. એટલે એ તો 2-5 એવા જે હું તો એવા શબ્દમાં કહીશ કે ભળવા હોય એ આવી જ જાય. આવું હોય અહીંયા ખેડૂતનું સારું થતું અહીંયા મોકલી જ દીધા હોય. આજે આ બધાનું કામ છે ને સંઘવીન આ બધા, એ બધાનું કામ આ જ છે. આ હેન્ડલ એવી રીતના જ કરે છે. ખેડૂતને શું કે ભાઈ થોડુંક આમ કાકરી ચારો કરી દો એટલે ખેડૂત એની રીતે જતા રહેવાના, બરોબર. આ તમારા બાપ એ હરખે જમ્પી નથી દેવાના, એટલું યાદ રાખજો. જેતપરમાં જે રીતે એકતા જોવા મળી રહી છે એને લઈને તમારું શું માનવું છે? અને જો આ એકતા દિવસે ને દિવસે વધતી જાય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે આજુબાજુના તમામ ગામોમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે, તો આગળના દિવસોમાં કાર્યક્રમ કેવા રહેશે? સરકાર તરફથી ખેડૂત હિતમાં નિર્ણય આવશે કે કેમ? હજી કેટલા દિવસ સુધી આ ઉપવાસ છાવણી રાખવી પડશે? તમને શું લાગે છે? હવે જો કે એવું દેખાય છે કે ઝાઝા દિવસ નહીં રાખવી પડે, કારણ કે આકા આવી ગયો છે ને આજે, એટલે આકાને તો બધા ન્યૂઝ મળ્યા એટલે આજે આવી ગયો, એટલે લગભગ શોર્ટ ટાઈમમાં આનો કંઈક નિર્ણય લાવશે, નવો પરિપત્ર કે કંઈક લાવશે એવું આમ પૂજે છે, ભૂજી આવે છે થોડું, બરોબર. અને જેતપર ગામને તું ધન્યવાદ આપું કે આટલું બધું જનમેદની ભેગી કરે. આ જેતપર ગામે આટલું ભેગું કર્યું છે ને, એ
આ ગુજરાત આખાને ગર્વ લેવાની વાત છે. અને આ સરકાર કે જે કંઈ બેઠા છે ને એ બધા જોઈ લે અહીંથી. આ ખાલી જેતપુરમાં આટલું થયું પછી હરવે હરવે બધા ગામડામાંથી થશે ને તો તેથી તમારા અહીંયા આવે ને તમારી પોલીસે નહીં કામ આવે ને કોઈ વસ્તુ કામ નહીં આવે. અને અહીંયા ગાંધીનગર પહેલા આવશે, વચ્ચે ગાંધીનગર જ આવે ને. ગાંધીનગર થઈ અને અહીંયા સ્ટોપ કરીને પછી દિલ્હી જઈશું અમે. દિલ્હી જવાની તાકાત ધરાવે આ ખેડૂત. હવે હવે અમારે કઈ કામ નથી, વાવણી થઈ ગઈ, વાવણીની જ રાહ હતી. ખેડૂતને બધાને ટાઈમે વાવણીની જ રાહ હતી. હવે વાવણી થઈ ગઈ છે, લગભગ 90% સુધી પતી ગઈ. હવે જે કંઈ કરવું પડશે એ આગળના આગળ કરતા જશું. ક્યાંક પાણીના નામે જે નેતાઓ છે તે પાણી ખોલીને ઉછળી રહ્યા છે, પરંતુ વીજલાઈન મુદ્દે હજી સુરેન્દ્રનગરના અમુક જે ધારાસભ્ય હોય કે પછી ખેડૂત નેતા હોય તે બોલી નથી રહ્યા. તમને શું લાગે, કેમ નહીં બોલતા હોય? એમાં શું હોય કે ચાવી રહી ને એ લોકોના હાથમાં છે. એ જેટલું એમ કે રિમોટ દબાવીને ત્યાંથી આમ કે આમ ચાપુ દબાવ ભાઈ આટલું જ બોલવાનું એટલે એટલું જ બોલે. અહીંયા એથી વધારે એમને બોલવાની પરમિશન નથી. અને પાણી તો તમારું બાપ ત્યાં હે એટલે આપવું જ પડે અહીંયા, બરોબર. અને તમે કયો ને આપે એવું નથી, આપવાનો ટાઈમ થાય એટલે આપવાનું જ છે બધા. બાકી એ તો એક ઝંડો લઈને જાય કે અમે છોડાયું ને આવું કરાવડી દીધું. એ નથી કરવાનું. અત્યારે આ કરવાનું, એ કરવા આવો ને તમે. જે તે ટાઈમે તમે ઝંડા લઈને ખેડૂતના રખડતા હતા, ખેડૂતના ઝંડા લઈને તમે નેતા બની ગયા તો અત્યારે આ ખેડૂતનો જ પ્રશ્ન છે. આવો ને, અત્યારે પાણીની જરૂરત એ તો આપવાના જ છે જ. નર્મદા નિગમની અંદર પાણી છે જ. 100 ને કંઈક 27-28 મીટર પાણી છે. એમને ક્યાં બાફીને કંઈ રાંધવાનું નથી, એ દેવાનું જ છે બધા. અહીંયા કંઈ અહીંયાથી કંઈ હેલિકોપ્ટર કે કોઈ પાઇપલાઇન લઈ જઈને કે બીજા દેશમાં ક્યાં નથી મોકલાવાનું, એ ગુજરાતને જ આપવાનું, એ આપવાના જ છે. અત્યારે મેઇન છે વીજ લાઇનનો મુદ્દો છે. એ વીજ લાઇનના મુદ્દામાં તમે આવી જાઓ એટલે તમે જે આ ખેડૂતે તમને સપોર્ટ કર્યો હોય ને, નેતા બનાવ્યા ને, એનું ઋણ ચૂકવવા આવી જાઓ. એક બાજુ વાવણીનો સમય છે, બીજી તરફ આંદોલન ચાલી રહ્યું છે. અમુક ખેડૂતોએ વાવણી કરી લીધી છે, અમુક ખેડૂતોને બાકી છે. પરંતુ વરસાદ આવતા ક્યાંક આંદોલનમાં ફેર પડશે, અથવા તો જે રીતે હાલ અત્યારે જેતપરમાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે છાવણી છે તે હવે વિખવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. તો કોઈ મધ્યસ્થી બનીને આવી રહ્યા છે. પરંતુ કોંઢ ગામની અંદર મુદ્દો વીજલાઈનનો હાલે છે, જેતપરમાં હાલે છે, બીજી પણ ઘણી જગ્યાએ ચાલી રહ્યો છે. સરકાર માત્ર જેતપર ગામને વળતર આપીને મૂકી દેશે તો બીજા ખેડૂતોનું શું થશે? નહીં, આ મુદ્દો રહ્યો જેતપર ગામનો એકનો નથી રહ્યો. હવે જેતપર વાળા લોકો પણ એવું કહે છે કે હવે આખા ગુજરાતનો મુદ્દો છે અને ગુજરાત આખાને ન્યાય મળવો જોઈએ. આ એક વસ્તુ એ લોકોએ એનાઉન્સ કરેલું છે. અને કોંઢને અને જેતપરને મળી જાય ને પછી પૂરું કરી દેવું ને એ વસ્તુ કરવામાં નહીં આવે. જે કંઈ છે એ આખા ગુજરાતની અંદર અને નવો કંઈક કાયદો લઈ આવવાની કોશિશમાં છે. એવું નથી કે હાલો 5-25 લાખ રૂપિયા વધારી દીધા એટલે આપણે બોલતા બંધ તો કોઈ દિવસ નથી થવાનું. મારા ખુદના ખેતરમાં જ આવે થાંભલા, પણ અમારે એક વસ્તુ એવી છે કે બંધ નથી થવાનું. અમારે કંઈક નવો કાયદો લઈને આવવાનો ગણતરીમાં છે કે આજે અદાણી રહ્યો ને એને મમ્મીને આણામાં કેમ લઈને આવ્યો હોય આ જમીન, એની મમ્મીના આણામાં બધા આપેલી હોય, એની મમ્મીના આણામાં કોઈ આપી નથી આ જમીન. એટલા માટે એને જ્યાં મન ફાવે અહીંયા કે મામાનું ઘર છે એમ કરી નાખી ન દેવાય, બરોબર. એટલે એના માટે કંઈક નવો કાયદો અને યોગ્ય કાયદો આવવો જોઈએ, જરૂરી છે. જે ચોક્કસથી તો હતા સુરેન્દ્રનગરના ખેડૂતો, તેમનો પણ વિરોધ અને આક્રોશ સ્પષ્ટ છે. કારણ કે જે રીતે હાલ અત્યારે વીજ કંપનીઓ દ્વારા જે રીતે ખેડૂતોના ખેતરમાં ઘૂસી જે રીતે તાનાશાહી કરવામાં આવતી હતી, તે બંને ગામોની અંદર કામો હાલ અત્યારે સ્થગિત કરી દેવામાં આવે છે. પછી તે જેતપર ગામ હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ ગામ હોય. પરંતુ સુરેન્દ્રનગરના ખેડૂતોનો એ પણ આક્ષેપ છે કે જે ખેડૂતોના નામે જે પાણી છોડી અને માત્ર નેતાઓ વાહવાહી કરી રહ્યા છે, તે નેતાઓ વીજ લાઈન મુદ્દે પણ પોતાનું મોઢું ખોલી અને સરકાર સામે જે રીતે ખેડૂતો બાઈઓ ચડાવી રહ્યા છે, તે રીતે જે ખેડૂતોએ જે નેતાઓને મત આપી અને ચૂંટ્યા છે, તે નેતાઓ વીજ લાઈન મુદ્દે પણ બોલે, આવું ખેડૂતોના આક્ષેપો છે. કે જે માત્ર પાણીના નામે વાહવાહી જે નેતાઓ મેળવી રહ્યા છે, પાણીની જે કેનાલો ખોલીને માત્ર વાહવાહી મેળવી રહ્યા છે, તે હવે ક્યાંક ખેડૂતોનું એવું કહેવું છે કે તે હવે વીજ લાઈન મુદ્દે પણ પોતાનું મોઢું ખોલે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, જેતપર.